મિત્રો આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ ચાણસ્મા હાઈવે માર્ગ પર કાર ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા પાછળ આવી રહેલ ટેલર કાર સાથે અથડાયું અને ટેલરમાં ભયાનક આગ લાગતા હાઈવે વિસ્તારમાં અફડાતફડી મચી। તો આ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા સાયકલ સવારને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે ધારપુર ખાતે ખસેડાયો હતો। ટેલરમાં લાગેલી આગને ઓલવવા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। તો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। પાટણ શહેરના ચાણસ્મા હાઈવે રોડ પર લીલીવાડી નજીક આસોપાલવ હોટલના સામેના માર્ગ પરથી ચાણસ્મા તરફ જઈ રહેલ કાર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક સાયકલ સવારને ટક્કર મારતા કારની પાછળ આવી રહેલ ટેલર કાર સાથે પાછળથી અથડાતા ટેલરમાં આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા સાયકલ સવારને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે ટેલરમાં લાગેલી આગ ઓલવવા ફાયર ફાઈટરને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો। જો કે આ અકસ્માતમાં કાર ચાલકને કે ટેલર ચાલકને ઈજા થઈ નથી, ત્યારે ટેલરમાં લાગેલી આગને ફાયર બ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી હતી। તો ઈજાગ્રસ્ત સાયકલ સવારની હાલત નાજુક હોવાનું અકસ્માતની નજરે જોનારા અને સ્થળ પર હાજર લોકોમાંથી જાણવા મળ્યું છે। બનાવના પગલે પાટણ ચાણસ્મા હાઈવે પર લીલીવાડી નજીક આસોપાલવ હોટલની સામેના માર્ગ પર લોકોના ટોળા જોવા મળ્યા હતા। જો કે અકસ્માત સર્જનાર અને સાયકલ સવારને ગંભીર રીતે ઘાયલ કરનાર કાર ચાલક પોતાની કાર લઈને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। હું રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ।
નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ।